આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઇન ગુજરાતી ને આપની સાથે હું છું. આજે આપણે વાત કરવાની છે એક એવા ભાજપના કાર્યકર્તાની જેઓએ પોતાની આગવી ઓળખ આજે બનાવી છે. એક સમય એવો હતો જ્યારે પાર્ટીએ જય નડ્ડાને પશ્ચિમ બંગાળ જેવી પડકારજનક ભૂમિ પર પ્રચાર અને સંગઠન મજબૂત કરવા માટે મોકલ્યા હતા. ત્યારે બંગાળની ગલીઓમાં ફરીને સામાન્ય લોકો વચ્ચે જઈને તેમણે ત્યાંની પરિસ્થિતિને દેશ સામે મૂકી. ત્યારે બંગાળમાં રાજકીય હિંસા, કાર્યકરો ઓર હુમલા અને ભયના માહોલ વચ્ચે જય નડ્ડાએ ભાજપના કાર્યકર્તાઓમાં નવી હિંમત કરી. લોકો સુધી પહોંચીને તેમને સંદેશ આપ્યો કે બદલાવ શક્ય છે અને લોકશાહી માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. તેમના સતત પ્રયત્નો અને સંગઠનના મજબૂત કામના પરિણામે આજે પશ્ચિમ બંગાળમાં ભાજપ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી છે. જ્યાં એક સમય ભાજપનું અસ્તિત્વ મર્યાદિત હતું, ત્યાં આજે ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જય નડ્ડાની રાજકીય સફર માત્ર નેતૃત્વની કહાની નથી, પરંતુ મેદાનમાં ઉતરીને સંઘર્ષ કરનાર કાર્યકર્તાની એક પ્રેરણાદાયક ગાથા છે. શું પશ્ચિમ બંગાળમાં ભાજપનું આ વધતું પ્રભાવ આગામી સમયમાં રાજકીય રાજનીતિમાં મોટો ફેરફાર લાવશે? આવો તમારી અભિપ્રાય અને અમને કોમેન્ટમાં જણાવો. ત્યારે વાત કરીએ જય નડ્ડા સાથે આગળ નખાય. કહેવાય છે કે આપના માધ્યમથી આપણે જે કાર્યને પ્રચાર કર્યો છે આપની ટીમે, એના કારણે આજે ભવ્ય જીત મેળવી છે બીજેપીએ. એની પાછળ આપ શું કહેશો? મારું નામ જય બલરાજ છે. સુરત મહાનગર યુવા મોરચાનો કાર્યકર. છેલ્લા 2 મહિનાથી હું પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રવાસ કરતો હતો. પશ્ચિમ બંગાળમાં ઉત્તર માલદા જિલ્લાની આદિપુર વિધાનસભા સીટ પર મને જવાબદારી. તમે જોવો તો આમ છેલ્લા 2 મહિનામાં જે મેં પ્રવાસ કર્યો છે એ પરથી મેં તારણ કાઢ્યું છે કે જે મમતા સરકાર, જે ટીએમસીની તાનાશાહી સરકાર હતી, જેનાથી લોકો ડરી ગયા હતા. અને ડરના કારણે આજે એટલું એમને અત્યાચાર સહન કરે છે. હિન્દુઓ પર બેફામ રીતે ત્રાહિમામ થઈને લોકો પુકારી ગયા હતા. એના ઉપર હિન્દુઓ ઉપર માત્ર અત્યાચાર કરવામાં. તમે જે કાર્ય કર્યું ત્યાં અને તમે ગયા હતા, તમને પશ્ચિમ બંગાળનો પહેલાનો માહોલ કેવો લાગ્યો અને ભવ્ય જીત મેળવ્યા પછીનો માહોલ કેવો? ત્યારે માહોલ આપ જુઓ તો કે દરેક વ્યક્તિ, કોઈ કાર્યકર્તા હોય કે નાગરિક હોય પશ્ચિમ બંગાળમાં, એ મેં તમને કીધું એમ કે જે ડરના કારણે કોઈ લોકો ખુલીને આવી નથી શકતા. પરંતુ આજે જુઓ તમે કે પ્રચંડ ભારતીય જનતા પાર્ટીમાં પ્રચંડ વિજય થયો છે. અને આજે તમે જુઓ તો જાણે બંગાળમાં ખરેખર આઝાદી મળેલી લોકોને એ રીતે લોકો જશ્નનો માહોલ મનાવી રહ્યા છે. અને આજે માતાઓ બહેનો હોય તો રાતે 2 વાગે કે 12 વાગે તો લોકો ઉજવણી કરે છે અને બધા લોકો ત્યાં સેફ છે. કહેવાય છે કે મમતા બેનર્જી હાલ રાજીનામું નથી આપતા પોતાના સીએમ પદ પરથી, તો શું લાગે છે ભવિષ્યમાં? જો મમતા બેનર્જીને હાર જે થઈ છે એ હાર લોકો પચાવી નથી શકતા. જે હાર એને ખૂબ જ ખરાબ રીતે હાર એને મળે છે. અને ભારતીય જનતા પાર્ટીને જે બહુમતી મળે છે એટલી બહુમતી તો નથી કોમ્યુનિસ્ટ પાર્ટીને પણ ક્યારેક મળે કે નથી ટીએમસી પાર્ટીને મળે. પણ જ્યારે મમતા બેનર્જી એમ કહે છે કે હું રાજીનામું નહીં આપું, તો એ તો સંવિધાનની વિરુદ્ધની વસ્તુ વાત છે. પરંતુ જે સંવિધાનને સાથે લઈને જે કાર્ય થતું છે એ પશ્ચિમ બંગાળને આગળ કરવામાં આવશે. और इस मंच से मैं ममता बनर्जी की तानाशाही सरकार को 2 पंक्ति में बताना चाहता हूँ, अब नहीं घुसेगा हिंदू ममता तेरे जाल में.